હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું કોબીજ બટેકાનું શાક. તો તેના માટે મેં અહીંયા કોબીજ અને બટેકા ઝીણા સમારી દીધા છે અને તેના ઉપર એક લીલું મરચું બી સમારી લીધું છે. તો હવે આપણે બનાવીશું કોબીજનું શાક. તો મિત્રો, અહીંયા કોબીજનું શાક બનાવવા માટે આપણને જોશે જીરું, રાઈ, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, હિંગ, મીઠું અને કઢાઈ છે. એ કઢાઈ લીધી છે, તેની અંદર મેં તેલ નાખી દીધું છે. તો હવે આપણે આની અંદર રાઈ અને જીરું નાખીશું. તો મિત્રો, અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. આ સમયે આપણે તેની અંદર રાઈ અને જીરું નાખી દઈશું અને ફૂટે એટલે એમાં આપણે હિંગ નાખીશું અને થોડો ગેસ ધીરો કરી દઈશું. આ સમયે આપણે તેની અંદર નાખીશું જે સમારી લઈશું તે નાખી દઈશું અને ચોખ્ખા હલાવી દઈશું. તો આ સમયે આપણે હવે તેની અંદર નાખી દઈશું મીઠું અને ગેસનો ફ્લેમ ધીરો કરી દઈશું. પ્રોપર હલાવી દઈશું. હવે આની અંદર આપણે થોડું પાણી નાખી દઈશું. પ્રોપર થઈ જાય એટલે આપણે એની અંદર મસાલા કરીશું. થોડું શાક ચડી જાય ને તે પછી આપણે એની અંદર મસાલા કરીશું. અત્યારે આપણે આ શાકને ઢાંકીને ચડવા દઈશું. તો મિત્રો, મેં અહીંયા ઢાંકી દીધું છે ને તેની ઉપર આ પાણી નાખી દીધું છે. તો વરાળથી જ શાક સરસ થઈ જશે. થોડી વારે આપણે હલાવતું રહેવાનું છે. આવી રીતે એને 10 મિનિટથી 15 મિનિટ આપણે આવી રીતે ધીરા તાપે થવા દેવાનું છે. તો મિત્રો, અહીંયા 15 મિનિટ થઈ ગઈ છે. તો આપણે એકવાર શાક ચેક કરી લઈશું. જોઈ શકો છો મિત્રો, અહીંયા શાક પરફેક્ટ થઈ ગયું છે. એકવાર બટેટું બી દબાઈને જોઈ લેવાનું. આપણું શાક એકદમ થઈ ગયું છે. તો હવે આપણે અંદર આ સ્ટેજ ઉપર મસાલા કરીશું. મરચું, ધાણા જીરું, મીઠું તો ઓલરેડી નાખેલું છે. એકવાર તમારે ટેસ્ટ કરી લેવાનું. મીઠું પ્રોપર એકવાર હલાવી દઈશું. ઉપર તમે ટામેટું બી એડ કરી શકો છો. અત્યારે મારી પાસે ટામેટું અવેલેબલ નથી તો મેં નથી નાખ્યું. તો મિત્રો, આ શાક થઈ ગયું છે રેડી. એને આપણે 5 મિનિટ ઢાંકીને થવા દઈશું. તો મસાલો જે નાખ્યો આપણે ઉપરથી એ અંદર શાકમાં સરસ રીતના મિક્સ થઈ જાય. મિત્રો, 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે શાકને જોઈ લઈશું. જુઓ મિત્રો, તમે જોઈ શકો છો આપણું શાક અહીંયા થઈ ગયું છે. તો આપણે ગેસ બંધ કરી દઈશું અને શાકને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો મિત્રો, અહીંયા આપણું શાક રેડી થઈ ગયું છે. કોબીજ બટેકાનું મેં કોથમીરથી ગાર્નિશિંગ કરી દીધું છે. તો તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો તમને કોબીજ બટેકાનું શાક કેવું લાગ્યું. મેં મારી બાની રીતથી બનાવ્યું છે. તમે એકવાર અચૂકથી ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.